નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એલઆરડીની જે ભરતીની જાહેરાત કરવામાં આવેલી હતી અને તેમાં જે વિદ્યાર્થીઓએ અરજી ફોર્મ ભરેલ છે તો તેમાં ઘણા બધા વિદ્યાર્થીની અરજી છે તે રદ કરી દેવામાં આવેલી છે। તો રિજેક્ટ અરજી ફોર્મનું લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવેલું છે। તો આ લિસ્ટમાં તમારું નામ છે કે કેમ તે કેવી રીતે જોઈ શકાય તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે ભરતી બોર્ડની ઓફિશિયલ જે વેબસાઇટ છે તેને ઓપન કરીશું। વેબસાઇટને ઓપન કરવા માટે તમારે કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે એલઆરડી। જેવું મિત્રો તમે એલઆરડી ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો લોકરક્ષક રિક્વાયરમેન્ટ બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે એલઆરડી ગુજરાત 2021.in તે વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે। તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે વેબસાઇટ ઓપન થઈ જશે। અહીં મિત્રો 17/5/2024 ની અપડેટ તમે જોઈ શકશો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની અહીં મિત્રો જાહેરાત ક્રમાંક નંબર આપેલ છે। તે અનવ્ય ઉમેદવારોએ અરજી કરેલ છે। તે પૈકી જે જનરલ કેટેગરીના ઉમેદવાર છે તેઓને જાહેરાતમાં જણાવ્યા મુજબ અરજી ફી ભરવાની હતી, પરંતુ જનરલ કેટેગરીના કુલ 14,365 જેટલા ઉમેદવાર છે તો તેઓએ સમય મર્યાદામાં પોતાની પરીક્ષા ફી છે તે નથી ભરેલ, જેથી કરી તેઓની અરજી છે તે રદ કરી દેવામાં આવેલી છે। તે સિવાય મિત્રો જો રદ કરેલ અરજીઓ છે તેમાંથી કોઈ પણ ઉમેદવારોએ સમય મર્યાદામાં ફી ભરેલું હોય તો ફી ભર્યા અંગેની રસીદ છે તે ટપાલ અથવા તો કુરિયર મારફતે 25/5/2024 સુધીમાં મિત્રો જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે કચેરી છે ગાંધીનગર ખાતે ત્યાં પહોંચી જાય તેવી રીતે તમારે મોકલી આપવાની રહેશે। જો 25/5/2024 પછી મિત્રો તે કચેરી ખાતે તમે મોકલશો તો તે માન્ય ગણાશે નહીં। મિત્રો અહીં જે અરજીઓ રદ કરવામાં આવેલી છે તો તેનું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી સાઇડ મેનુમાં એક પીડીએફ ફાઇલ ઓપન થઈ જશે। તે પીડીએફ ફાઇલને અહીં જે ડાઉનલોડનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી તમારે ડિવાઇસમાં ડાઉનલોડ કરી લેવાની રહેશે। મિત્રો તે પીડીએફ ફાઇલને ઓપન કરશો એટલે આ મુજબની એક પીડીએફ ફાઇલ ઓપન થઈ જશે। કુલ 273 પેજની પીડીએફ ફાઇલ છે અને આ ફાઇલમાં કુલ 14,365 ઉમેદવારોના નામ છે। અહીં સૌથી પહેલા કોલમમાં તો સિરિયલ નંબર આપવામાં આવેલા છે, ત્યાર પછી એપ્લિકેશન નંબર અને કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે, ત્યાર પછી ઉમેદવારનું નામ આપવામાં આવેલું છે અને શા માટે અરજી ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલ છે તેનું રીઝન પણ અહીં આપવામાં આવેલું છે। તમામે તમામ ઉમેદવારની જે અરજી રદ થયેલ છે તે અરજી ફી ન ભરવાના કારણે તેમનું ફોર્મ છે તે રદ કરવામાં આવેલું છે। મિત્રો તમે તમારા એપ્લિકેશન નંબર છે, કન્ફર્મેશન નંબર છે અથવા તો નામના માધ્યમથી આ ફાઇલમાં તમે નામ સર્ચ કરી શકો છો। વિદ્યાર્થીઓએ અરજી ફી નથી ભરેલ તો તેમનું ફોર્મ છે તે રદ કરી દીધેલ છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।